કૈલાસગીરી મહારાજે પણ ખૂબ મહેનત કરી અને વર્ષો સુધી આ મહિમાને જાળવ્યો, મહિમાને અમર બનાવ્યો, જનતા સુધી પહોંચ્યા, સનાતન સંસ્કૃતિની વાતો કરી અને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. એના પહેલાં જે મહાત્માઓ, દેવાયત પંડિત પછી જે સંતો આવ્યા, બધાય સંતોએ ખૂબ પ્રયાસ કર્યો છે. હાલ આપણે એ કાર્ય તમે બધાના સહકારથી દીપાવી રહ્યા છીએ. વર્ષો પહેલાં, આજથી 35 થી 40 વર્ષ પહેલાં મારી સાથે માધુપુર ગામના હરિભક્તો જોડાયેલા. આમ તો મહિમા તો વર્ષોથી હતો જ, અને એ ગામમાં કૈલાસગીરી બાવજી પાઠ કરવા જતા મારા માતૃશ્રી, મારી મા પણ થોડી વાર ભાતીશ્રી બેસી જાઓ, 5-10 મિનિટ પાઠ પૂજા કરવા જતા છેલ્લે 35 વર્ષની આજુબાજુ અહીં નજીકમાં જ ગામ છે માધોપુર, અહીંથી 10-12 કિલોમીટર. અને કૈલાસગીરી બાવજીએ ખૂંખાર બારવટિયાઓને ભગત બનાવેલા. કાદુ મકરાણી, ભૂપત જેવા બારવટિયા, આવો આજે આ બાજુ આવતા, એવા બારવટીઓની હરોળનો વ્યક્તિ ચીભા ભારુ, કદાચ કોઈને નામ સાંભળ્યું હોય તો એ જમાનામાં એની ઈચ્છા થાય કે આ બળદ લઈને જાય છે, એમાંથી મારે એક બળદ કાઢી લેવો છે, તો સાહેબ એ બળદ હાંકવા વાળો હોય અને બળદ કાઢી લે એવી તાકાત ધરાવતો ચીભા ભારુ, એનું લેરગીરી નામ આપ્યું. અને કૈલાસગીરી બાવજીએ એને પ્રબોધ કર્યો. એને માધુપુર ગામમાં એક દેવસ્થાન બનાવેલું વર્ષો પહેલા, ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું. અને એ ગામની પણ, એ ધામની અંદર પણ અમે થોડાક ટાઈમમાં જ અમારા માધુપુર ગામના હરિભક્તો દ્વારા એક વિશેષ આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યાં. પણ એ ગામમાં તમને અજબ લાગશે, અત્યારે કેટલી બધી સગવડો થઈ ગઈ વનરાજથી, પણ હું સાયકલ લઈને પાઠ કરવા જતો. મારી સાયકલની પાછળ હાર્મોનિયમ હોય, પૂજાનો ઠેલો સ્ટેરિંગ પર ભરાયો હોય, અને 12 કિલોમીટર હું સાયકલ લઈને જાઉં. વચ્ચે એક ઓઘું આવતું. હવે ઓઘું બહુ નાનું, 5 થી 7 ફૂટનું ઓઘું, પણ વરસાદનું વાતાવરણ હોય તો હેઠા ઉપર સાયકલ મૂકી બાપુ કૂદી અને પેલી બાજુ જવું. અને આખી રાત અમે આ રેવા ભગતના ઘરમાં, અને બધા જૂના ઘર હતા એમાં ભજન કરીએ. એ સમય સાથે મારી સાથે જોડાયેલા. દેવરાજ મંદિરમાં બીજ આવે તો માધુપુર ગામના હરિભક્તો નવા ફોટા લાવીએ, દિવાલો તો જર્જરિત થઈ ગઈ હતી, તો નવા ફોટા લાવી અને જૂના ફોટા કાઢી અને ઘઉંનો લોટ બરોબર મિલાઈએ. ગુંદર મળતો નતો બાપુ, ગુંદરના પૈસા નહીં હોય લગભગ, મને તેવું લાગે છે વખતે. હા, એટલે અમે ગુંદરની જગ્યાએ લોટ ઓગાળતા. અત્યારે હાયત છે છોકરા, હું તમને મળાવું છું. અને પછી આખી રાત જન્મે જયગીરીને ભળવા જેવું છે, કારણ કે આ તો પ્લેટફોર્મ પર જ આવી ગયું ને, એને તો પાણી જ નહીં, આ બધું ચમચમચ્યું છે. એટલે લોટ વગાડી પછી આખી રાત અમે તોરણ બાંધીએ બાપુ, કાગળના તોરણ બાંધીએ, એ લોટથી ચોંટાડવાના. અને જો અમારા ભાદરવામાં તો કેવું હોય, વરસાદ આવે ખરો તો બરોબર તોરણ લગાવી રહ્યા હોય, ઉમળકો એટલો બધો હોય કે આવતીકાલે બીજ સંત પરજા આવે અને વસંતાનું એક ઝાપટું આવે તો તોરણ બધો નેચર, કારણ કે કાગળનો તોરણ હોય. આવી પરિસ્થિતિમાં મારી સાથે સહકાર કર્યો. અને સહકાર તો કર્યો, પણ 40 વર્ષથી સતત ગુરુ વચનથી એક પણ ડગલું આગુ પાછું ન થયા હોય એવા મારા ઉપદેશી ભક્તો કે જેમને ગુરુ બોધ લીધો. ઘણાય ભગત એવા છે ને, અત્યારે તો નવો રાફડો ફાટ્યો છે. ભગત હોય બાપુ, આ પૂનમે મેલરીમાંનો ભગત હોય ને આવતી પૂનમ તો કહો કે મેલરીમાંનો સત નથી રહ્યું, તો પાછો ગોગા બાપામાં જાય. એ જે પાછો છટક, એ સટકવામાં જ પત્રો વાળું ઘર આવે તો ઓધી સટકે જ રહે. પણ નિષ્ઠાવાન થઈને ગુરુ વચનથી જે ગુરુ વચન નિભાવ્યું હોય એવા હરિભક્તો માધુપુરના ગ્રામજનો અને ભક્ત મંડળ દ્વારા આજનું ભજન ભોજનનો આપણને લાવો મળ્યો છે, એમને આપણે તાળીઓથી વધાવીએ.
એક સેકન્ડ માટે અમારા માધવપુરના ભક્તો ઊભા થાય જેમને ભજન ભોજન